અને ત્યારે વાલા ભક્તો, શ્રીજી મહારાજે સંવત 1878 ફાગણ સુધી ત્રીજના દિવસે અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌ પ્રથમ બનેલું મંદિર કાલુપુર, તેમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. શ્રીજી મહારાજે નરનારાયણ દેવનો ખૂબ મહિમા કહ્યો છે. મહારાજ એવું બોલ્યા છે કે આ નરનારાયણ દેવની કોઈ સેવા કરશે, કોઈ પૂજન કરશે, ભાવથી એમને વાઘા કરાવશે, ધરાવશે, અમે એ સેવા સ્વીકારીશું. એ સેવા એ અમારા ચરણ સુધી પહોંચે છે. આ નરનારાયણ દેવના ભાવથી દર્શન કરશે, એમને બદ્રીનાથ નરનારાયણ દેવના દર્શન કરે એટલું ફળ પ્રાપ્ત થશે. આવું પણ શ્રીજી મહારાજે ત્યાં કહ્યું છે. ખૂબ મોટો ઉત્સવ થયો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મોટા મોટા સંતો પણ હાજર હતા. બપોર પછી 3-4 વાગે ત્યાં મંદિરના ચોગાનમાં સંતો ભક્તોની સભા થઈ છે. શ્રીજી મહારાજે સંતો ભક્તોને સુંદર સદુપદેશ આપ્યો છે. થોડી વાર પછી મહારાજ એવું બોલ્યા કે સંતો, વૈષ્ણવ ધારામાં જે ભગવાનની સેવા રીતિ છે, જે ભક્તિ રીતિ છે, એમને ખૂબ ગમે છે. વલ્ભાચાર્યજી મહારાજ વિઠ્ઠલનાથજીએ જે સમયને અનુરૂપ કીર્તનોની રચનાઓ કરી છે, કઈ રીતે સેવા કરવી, એમની જે રીત પ્રવર્તિત કરી છે, એમને ખૂબ ગમે છે. આજે જ્યારે આ કાલુપુર મંદિરમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી છે, ત્યારે કાયમ દેવની સંધ્યા આરતી થશે, સેવાઓ થશે, પણ દેવની શયન આરતી થાય અને ત્યારબાદ એમને ઓઢાડવા માટેનું એક ઓઢણિયું આપણે તૈયાર કરવું જોઈએ. ગોપાળાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, આપ આજ્ઞા કરો તો આપની પાસે ઘણા ગવૈયા સંતો છે અને લેખક પણ છે, તો એ ઓઢણિયું તૈયાર કરે. શ્રીજી મહારાજે આમ સંતોની સભામાં નજર કરી, એમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી વિરાજમાન, અને મુક્તાનંદ સ્વામી ઉપર મહારાજની નજર ઠરી. સ્વામી, આપ પોઢણિયાની રચના કરો. અને હા સ્વામી, આજે સાંજે જ આપણે દેવની આગળ પોઢણિયું ગાવું છે અને દેવને પોઢાડવા છે. મુક્તાનંદ સ્વામી તો વિનમ્રતા, સાધુતા અને મહારાજની દાસત્વ ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ. સારું મહારાજ. પ્રેમાનંદ સ્વામી ત્યાં ઉપર સંતોને રહેવાની ધર્મશાળા ત્યાં ગયા છે. હૃદયમાં એક આનંદ છે કે મને શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે સ્વામી તમે પોઢણિયું બનાવો. ખૂબ સારો ભાવ અને મહિમા સભર પોઢણિયાની રચના કરી છે. મુક્તાનંદ સ્વામી લખવા માટે બેસે છે, પણ યોગાનું યોગ સ્વામી ઘણી વાર પ્રયાસ કરે છે, પણ જે ભાવ આવવો જોઈએ અને આમ મહારાજ દિલથી ખુશ થઈ જાય એવું પોઢણિયું સ્વામી લખી શકતા નથી. મુક્તાનંદ સ્વામી વિચારે કે કોઈ દિવસની આજે જ કેમ આવું થઈ છે. સ્વામીએ આંખો બંધ કરી મહારાજની પ્રાર્થના કરી છે કે હે મહારાજ, ખાખરાના વનમાં સદગુરુ રામાનંદ સ્વામીએ દર્શન આપીને કહ્યું કે આજ પ્રગટ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના ધામિયા ભગવાન છે, એમાં બીજો સંશય ન કરો. અને ત્યારે જે ભાવથી મેં આપની જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ આરતી ઉતારેલી, ત્યારે મેં કોઈ શબ્દો ગોઠવા નહોતા, એમનેમ ગોઠવાઈ ગયા હતા. આજે મહારાજ આપને રાજી કરવા માટે આપની આજ્ઞાથી હું ફરીવાર જ્યારે આ લખવા બેઠો છું, તો આજે પણ મારા ઉપર એવી જ કૃપા વરસાવો. અને જાણે શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે મુક્તાનંદ સ્વામીની પાસે આવીને બેઠા હોય અને મુક્તાનંદ સ્વામીને કહેતા હોય કે સ્વામી હવે લખો, લખાઈ જશે, એવી મુક્તાનંદ સ્વામીને અનુભૂતિ થઈ. અને આંખો ખોલીને
મુક્તાનંદ સ્વામી છે એ પોઢણિયું લખવા માટે બેઠા અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સુપ્રસિદ્ધ પોઢણિયું એની રચના થઈ. જે આજે સંપ્રદાયના દરેક મંદિરોમાં આ પોઢણિયું ગવાય છે. પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કે વિશ્રામ, પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ. મુક્તાનંદ સ્વામીએ કેવો સુંદર ભાવ કંડાયો છે કે હે મહારાજ આપ પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ, કે આપ કેવા છો તો દરેક સંતો ભક્તોના આપ શ્યામ છો. સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કે વિશ્રામ, કે હે મહારાજ અમારા સંતો માટે તો વિશ્રામનું જો કોઈ સ્થળ હોય ને તો એ આપની માધુરી મૂર્ત છે, એ આપનું સ્વરૂપ છે. અહીંયા સંતન એટલે ભગવા કપડા પહેર્યા હોય એ જ સંતની વાત નથી. જે સંત જેવી વિચારધારા રાખે છે, જેના હૃદયમાં સાધુ જેવો પ્રેમ છે, જેના હૃદયમાં સાધુ જેવી મહારાજ પ્રત્યેની ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આ નિષ્ઠાઓને કેળવીને મહારાજને રાજી કરવાનું તાન છે, એ પણ ધોળે કપડે સાધુ છે કે મહારાજ અમારા માટે તો આપ વિશ્રામનું સ્થળ છો. સંતન કે વિશ્રામ, પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ, અક્ષર પર આનંદ ઘન પ્રભુ. આ કડી બોલાય ત્યારે મહારાજ ખૂબ આનંદિત થઈ ગયા કે વાહ સ્વામી શું આપે ભાવ કંડાયો છે. અક્ષર પર આનંદ ઘન પ્રભુ, ઘન એટલે સમૂહ ખજાનો જથ્થો, કે અક્ષર છે, અક્ષરધામથી જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે એ આનંદનો સાગર છે. અક્ષર પર આનંદ ઘન પ્રભુ, કિયો હે ભૂપર ઠામ. એ જે આનંદનો ઘન છે, સચ્ચિદાનંદ દિવ્ય મૂર્તિ છે, એ પુરુષોત્તમ નારાયણ કિયો હે ભૂપર ઠામ, કે એ આ પૃથ્વી ઉપર આવ્યા છે અને અહીંયા એ આપણી વચ્ચે વિરાજિત છે, એ સ્થિર થયા છે અને અનંત જીવોને મોક્ષનું દાન આપી રહ્યા છે. જેહી મિલત જન તરત માયા, લહત અક્ષરધામ. આ પુરુષોત્તમ નારાયણ કેવા છે? એમને કોઈ મળે છે, એમના ભાવથી દર્શન કરે છે, એમના સાધુની કોઈ સેવા કરે છે. જેહી મિલત જન, એમને કોઈ લોકો મળે છે તો શું થાય છે? જેહી મિલત જન તરત માયા. કરોડો વર્ષોની સાધના પછી પણ જે વિષયોના ઘાટ સંકલ્પને ટાળી ન શકાય, ત્યાં પુરુષોત્તમ નારાયણનું દર્શન થાય, સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન થાય, એમની સેવા થાય, એમના સાધુનો રાજીપો મળે, તરત માયા એ માયાને તરી જાય છે. લહત અક્ષરધામ, અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ. મોટા મોટા મહામુનિઓ પણ જે પુરુષોત્તમ નારાયણ જે ઈષ્ટદેવ શ્રીજી મહારાજનું સ્મરણ કરે છે. મહામુનિ જપત જેહી ગુણગાન, કે મોટા મોટા મહામુનિઓ છે એ પણ હે મહારાજ આપનું ગુણગાન કરે છે. અને પછી સ્વામી એટલો સુંદર ભાવ, મહારાજ હરે હરે બોલી ઉઠ્યા. જાસ પદરજ શીશ ધરી ધરી, હે મહારાજ આપના ચરણ કમળ એટલા પવિત્ર છે કે એ ચરણ કમળની ચરણ રજ, જાસ પદરજ શીશ ધરી ધરી, હોવત જન નિષ્કામ, પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ. આપના ચરણની રજ કોઈ મસ્તક ઉપર ધારણ કરે છે, આપના ચરણનું ધ્યાન કરે છે, તે નિષ્કામ બની જાય છે. તમામ પ્રકારની આ આટી ઘૂંટીઓ જે માયાની આપણા અંતઃકરણમાં પ્રવેશ કરી ગઈ છે, જીવ સાથે જોડાઈ ગઈ છે,
કારણ શરીરમાં પ્રવેશ કરી ગઈ છે એ દૂર થઈ જાય છે. ભવત જન નિષ્કામ ઓઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ. અને સ્વામીના હૃદયનો ભાવ અને પ્રેમ તો જુઓ, મહારાજને ક્યાં પહોંચાડે છે. ક્યારેક આપણે મહારાજને મંદિરમાં પહોંચાડીએ, ક્યારેક ઢોલિયા ઉપર પહોંચાડીએ, ક્યારેક સારી ગાદી બનાવી હોય તો ત્યાં પહોંચાડીએ. પણ મુક્તાનંદ સ્વામી એવું કહે છે કે મારા મહારાજને મારે ત્યાં નથી પહોંચાડવા. તો ક્યાં પહોંચાડે છે? પ્રેમ કે પર્યંક પર પ્રભુ કરત સુખારા. કે મહારાજ તમારા માટે પર્યંક કહેતા કે ખાટલો, ઢોલિયો, મેં તમારા માટે સરસ મજાનો એક ઢોલિયો તૈયાર કર્યો છે. પણ શેનો ઢોલિયો છે? પ્રેમનો. પ્રેમ કે પર્યંક પર પ્રભુ કરત સુખારામ. અમારા હૃદયનો જે પ્રેમ છે, અમારા હૃદયની જે ભક્તિ છે, એનો સુંદર મજાનો ઢોલિયો કર્યો છે. અને મહારાજ આપ એમાં શાંતિથી સુખપૂર્વક આરામ કરો. મુક્તાનંદ નિજ ચરણ ઢીગ ગુણ ગાવત આઠો જામ પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ. આ ઢીગ ગુણ એટલે શું થતું છે? ઘણી વખત ઘણા જૂના સત્સંગી હોય, વર્ષોથી કીર્તન ને પોઢણિયા બધું ગાતા હોય, પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે જ્યાં સુધી શબ્દનો અર્થ ન સમજાય, ત્યાં સુધી ભાવના ન પ્રગટે, ત્યાં સુધી મહિમા ન આવે. એટલે આપણે એવું રાખવું જોઈએ કે આરતીથી લઈ, નિયમ ચેષ્ટાથી લઈ અને કીર્તનો, નિષ્કુળાનંદ કાવ્ય, આપણા પદ્ય જે ગ્રંથો છે, એમના દરેક શબ્દોનો અર્થ એ જે સત્સંગી તરીકે આપણને આવડવો જોઈએ. ઘણા જૂના સત્સંગી હોય, એને પૂછ્યા ઢીગ ગુણ એટલે શું થાય? તો કે સામે કંઈક થતું હશે, અમને કાંઈ ખબર નથી, અમે તો ગાયને છૂટા. ઢીગ ગુણનો અર્થ એવો થાય છે નજીક, પાસે. મુક્તાનંદ નિજ ચરણ ઢીગ ગુણ. કે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ આ મુક્તાનંદ તમારા ચરણ કમળની પાસે બેસી અને શું કરે છે? ગાવત આઠો જામ. કે તમારા જે ગુણ છે એનું આઠો જામ, કહેતા કે 24 કલાક એ ગુણ ગાયા કરે છે, એનું ગાન કરે છે. ત્યારે આવા ભાવથી સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ પોઢણિયાની રચના કરી હતી. અને સાંજના સમયે નરનારાયણ દેવની શયન આરતી થઈ અને ત્યારબાદ મહારાજે મુક્તાનંદ સ્વામી સામે નજર કરી અને મુક્તાનંદ સ્વામી આ પોઢણિયું ગાયું. શ્રીજી મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજે નરનારાયણ દેવની પ્રસાદીનો હાર મુક્તાનંદ સ્વામીને પહેરાયો અને સ્વામીને ભાવથી ભેટા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતો પણ આ પોઢણિયું સાંભળીને खूब राजी थे। नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें। सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को। धन्यवाद। जय स्वामीनारायण।